સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણાતી વાવ એપીએમસીમાં 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ચેરમેન પદે ગુમાનસિંહજી વખતસિંહજી ચૌહાણ તથા વાઇસ ચેરમેન પદે દલપતભાઈ ત્રિભુવનભાઈ ખડોલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલનપુર જિલ્લા સહકારી રજિસ્ટ્રારના ઇન્ચાર્જ તરીકે મિતેશકુમાર આર ત્રિવેદી ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થઈ હતી। બિનહરીફ વરણી થતાં માર્કેટયાર્ડના ડિરેક્ટરો, આગેવાનો અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। નવા હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવતા આગેવાનોને આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વ હેઠળ વાવ એપીએમસી ખેડૂતોના હિતમાં વધુ અસરકારક કામગીરી કરશે અને કૃષિ વિકાસને નવી દિશા મળશે। નવી ટીમે ખેડૂતોને વધુ સુવિધાઓ, પારદર્શક વહીવટ અને બજાર સમિતિના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વાવ એપીએમસીના ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ જોશીને પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એ મેન્ડેટનો સ્વીકાર સૌ બોર્ડના ડિરેક્ટરશ્રીઓએ હર્ષભેર વધાવી લીધો છે। સૌ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી આદરણીય વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, ઝોન મહામંત્રી આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આપણા પ્રભારી વિશાલભાઈ પટેલ સાહેબ, પાર્ટીના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ આદરણીય ઉમેદદાનજી, આદરણીય કરશનભાઈ, આદરણીય કમલેશભાઈ અને પાર્ટીના મંડળના પ્રમુખભાઈ શ્રી ભરતસિંહ અને મહામંત્રીશ્રીઓ ઈશ્વરભાઈ અને ધનજીભાઈ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફ મળેલા મેન્ડેટને વધાવી લીધો છે। સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને સૌને વિશ્વાસ અપાવું છું કે અમે જે આ જવાબદારી આપી છે એ જવાબદારીને ખરા ઉતરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું અને માર્કેટ કઈ રીતે પ્રગતિ કરી શકે અને માત્ર ખેડૂતોની જણસો અહીંયા આવે અને વેચાય એટલા પૂરતું નહીં, પરંતુ એ વધારે મોડિફાઈ કરીને એપીએમસી કઈ રીતે પ્રગતિ કરી શકે, બાકીની જે સુરતને એ એપીએમસીઓ છે એનો અભ્યાસ કરીને અમે બાકીના આયામો ઊભા કરીને વધારે આવક થાય એ પ્રકારનો પ્રયત્ન કરશું અને જે અહીંયા ખેડૂતો નથી આવતા ત્યાં સુધી પહોંચીને એ ખેડૂતોને સમજાવીને એમની ખેત જણસો અહીંયા આવે એ માટેના અમારા પૂરા પ્રયત્નો હશે। અમે આ શેષ જે ટર્મ છે એને પૂરેપૂરી કાળજીપૂર્વક સૌને સાથે રાખીને, સૌને વિશ્વાસમાં રાખીને આ માર્કેટનો વિકાસ થાય, ખેડૂતોને સારા ભાવો મળે એ પ્રકારે અમારું કામ રહેશે। આજે તારીખ 18 જૂનના રોજ એપીએમસી વાવની બાકી રહેલી 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં એકમાત્ર ઉમેદવાર ઠાકોર એટલે કે ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહે ફોર્મ ભર્યું। અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ના ભરતા ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહને એપીએમસી વાવની બાકી રહેલી 2.5 વર્ષની ચૂંટણી માટે ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। વાવ થરાદ વિસ્તારમાં શિક્ષક મહાસંઘ દ્વારા વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના હિતમાં જિલ્લા કલેક્ટર મારફતે ભારત સરકારના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનમાં 23 ઓગસ્ટ 2010 પહેલા કાયદેસર રીતે નિયુક્ત થયેલા શિક્ષકોને ટીચર એલિજિબિલિટી ટેસ્ટની ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે 23 ઓગસ્ટ 2010ના રોજ એનસીટીઈ દ્વારા ટેટને શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત તરીકે જાહેર કરવામાં આવી હતી। તે પહેલાં વિવિધ રાજ્યોમાં જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તેઓ તે સમયમાં અમલમાં રહેલા નિયમો અને લાયકાતના ધોરણો અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે ભરતી થયેલા હતા। તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયના 29 મે 2026ના ચુકાદા બાદ શિક્ષકોમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અને ચિંતા વ્યાપી હોવાનું આવેદનમાં જણાવાયું છે। વર્ષો સુધી સેવા આપનારા શિક્ષકોના અનુભવ અને યોગદાનને માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે। આવેદનમાં 2010 પહેલા નિયુક્ત શિક્ષકોની સેવા, વરિષ્ઠતા
બઢતી અને અન્ય તમામ સેવા લાભોનું સંરક્ષણ કરવાની માંગ સાથે કેન્દ્ર સરકારને જરૂરી કાયદાકીય સુધારા કરવા તથા રાજ્યોને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે. મહાસંઘે આશા વ્યક્ત કરી છે કે સરકાર લાખો શિક્ષકોના હિતમાં ન્યાયસંગત નિર્ણય લેશે. પુરાજી પી રાજપૂત, અધ્યક્ષ વાવથરા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ. હાલ અમે જે વાવથરા જિલ્લાના શિક્ષક મિત્રો અત્યારે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. તેમાં ખાસ એક જ મહત્વની બાબત, 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયા છે એમને માનનીય સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો છે કે ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે. એ જ્યારે પણ નિમણૂક પામેલા હતા ત્યારે ટેટ પરીક્ષા ફરજિયાત ન હતી, ટેટ પરીક્ષા અસ્તિત્વમાં પણ નથી. પરંતુ હવે જ્યારે પરીક્ષા આપવાની થાય છે એ ખરેખર શિક્ષકોની લાગણીઓ દુભાય છે. એના માટે કરી અને શિક્ષકોના અવાજ અને શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ મળે એના માટે કરીને વાવથરા જિલ્લાના તમામ શિક્ષક મિત્રો અત્યારે જોડાઈ અને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપીએ છીએ. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલ આનંદ પ્રકાશ વિદ્યાલયમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય તથા તેમની સમગ્ર ટીમના આયોજન હેઠળ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક આંખોની તપાસ અને બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનંતા હોસ્પિટલના જાણીતા આંખના સર્જન ડોક્ટર અશોક ચૌધરી દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે રાજ પેથોલોજી લેબોરેટરીના રાજેશભાઈ હળસિયાએ બ્લડ ટેસ્ટ સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, મંત્રી દશરથભાઈ સોની, ખજાનચી રતનસિંહભાઈ તલાટી, ઉપપ્રમુખ ગુમાનપુરી ગૌસ્વામી, દિનેશભાઈ સુથાર, રાજેશભાઈ જોશી નાનોલ, વસીમ ખાન પઠાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ તેમજ આનંદ પ્રકાશ વિદ્યાલયના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ 118 વિદ્યાર્થીનીઓને તથા શાળાના સ્ટાફે આરોગ્ય ચકાસણીનો લાભ લીધો હતો, જેમાં તમામ લાભાર્થીઓની આંખોની તપાસ ઉપરાંત બ્લડ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં CBC, બ્લડ ગ્રુપ, સુગર વગેરે ચેક કરવામાં આવ્યું હતું. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામમાં નવી લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરાયેલી આ લાઇબ્રેરી હવે વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકો માટે જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ લાઇબ્રેરીનું નિર્માણ પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. સાથે સાથે ગ્રામ પંચાયતના સુચારું આયોજન અને સ્થાનિક ગ્રામજનોના આર્થિક સહયોગ તેમજ શ્રમદાનના કારણે આ મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું છે. ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ લાઇબ્રેરીના નિર્માણથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પણ લાભ થશે. ગ્રામજનોમાં લાઇબ્રેરીના લોકાર્પણને લઈને ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોને આગેવાનો દ્વારા લાઇબ્રેરીને ગામના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું હતું. લાઇબ્રેરીના માધ્યમથી વાંચન સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન મળશે અને નવી પેઢી જ્ઞાન તરફ આગળ વધશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી હતી. ભાચર ગામે ગ્રામજનો દ્વારા જે આજે લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે એમાં માનનીય પૂર્વ સંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબની ગ્રાન્ટ તથા ગ્રામ પંચાયતનું આયોજન અને ગામ લોકોના ફાળા દ્વારા આ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. અને એમાં શાળાના બાળકો તથા જે ગામના યુવાનો છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ તૈયારી કરવા માટે લાઇબ્રેરી ચાલુ કરેલ છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 4 જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર હાલમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય મોન્સૂન ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જો કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો જેવા કે કચ્છ, દ્વારકા, પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આજે વરસાદની કોઈ સંભાવના નહીવત છે. આ 4 જિલ્લાઓ સિવાય સમગ્ર રાજ્યભરમાં આજે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર થોડું બદલાશે
આગામી 2 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદની આ સિસ્ટમ નબળી પડતા માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરતો જ વરસાદ સીમિત રહે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના સ્થાનિક હવામાન અંગે વાત કરીએ તો આજે શહેરમાં દિવસ દરમિયાન આકાશમાં વાદળો ઘેરાયેલા રહેશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. का जो फोरकास्ट दिया गया है 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक. आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है. बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है. और कल से हल्का से मध्यम बरसात का संभावना है. कोई वार्निंग नहीं है. आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. और जो आगे बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज़्यादा डिस्ट्रिक्ट में. उसके आगे फिर खाली दक्षिण गुजरात की ज़िला में हल्का से मध्यम बरसात होने का संभावना है. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है दोनों क्षेत्रों में उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है. जो स्पीड है स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा 25 नॉट होने का संभावना है. इसमें आइसोलेटेड प्लेसेस में रेन थंडर शॉवर की भी संभावना है. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई है. 1-2 स्पेल लाइट टू हल्का से मध्यम बरसात का संभावना है. इसमें थंडर शॉवर की भी संभावना रहेगा. जो अधिकतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है आज जो आई हुई है 39.8 डिग्री सेंटीग्रेड अहमदाबाद में रिकॉर्ड हुआ है. उसके आगे 39.4 डिग्री सेंटीग्रेड भावनगर में रिकॉर्ड हुआ है. राजकोट में रिकॉर्ड हुआ है 39.3 डिग्री सेंटीग्रेड. कंडला फोर्ट में रिकॉर्ड हुआ है 38.5 डिग्री सेंटीग्रेड. अभी हमारे लिए जो इम्पोर्टेंट वेदर सिस्टम है गुजरात राज्य के लिए स्पेशली एक वेस्टर्न डिस्टर्बेंस अभी पास कर रहा है 68 डिग्री उत्तर और 28 डिग्री पूर्व में पास कर रहा है. और एक ट्रफ बने हुए हैं पश्चिम एमपी से लेकर पूर्व मध्य अरब सागर तक. और जो पवन का दिशा है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चल रही है. इसमें जो है मेनली जो वेस्टर्न डिस्टर्बेंस ये ट्रफ के कारण ये बारिश का स्थिति अभी बनी हुई है. अच्छा सर मछुआरों के लिए कोई वार्निंग है? अभी जो स्पीड हम बता रहे हैं 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट बोल रहे हैं कोस्टल एरिया के लिए. कल महिसागर में भी 5 इंच से ज़्यादा और हाँ महिसागर के लिए हम कल बारिश का पूर्वानुमान दिया था. महिसागर अरावली दाऊद के लिए दिया था कल. और ये WD के कारण ये बारिश है.